ભરૂચ જિલ્લામાં રાજ પાર્ટી પહોંચી છે ત્યારે આપ સૌ જોઈ શકો છો કે તમામ વર્ગ વિસ્તારના લોકો ખૂબ મોટી સંખ્યામાં યાત્રામાં જોડાઈ રહ્યા છે. પોતાના પ્રશ્નો, પોતાની ફરિયાદો, જો પોતાની પીડા છે, જે તકલીફ છે, જે આક્રોશ છે એ વ્યક્ત કરી રહ્યા છે. ચારે બાજુ ભાજપના મળતિયાઓ દ્વારા ગેરકાયદેસર ખનન થાય છે. અહીંયા ઉદ્યોગો છે પણ સ્થાનિક યુવાનોને રોજગાર નથી મળતો. અહીંયા જમીન સંપાદન થાય એમાં પણ મોટા પ્રમાણમાં ભાજપના નેતાઓ પાણીના ભાવે કાચી જમીન ખરીદે છે, એને કરાવે છે અને એને સરકારને સંપાદનમાં વેચી અને કરોડો રૂપિયાનું કૌભાંડ થઈ રહ્યું છે. ત્યારે મનરેગામાં ભ્રષ્ટાચાર થાય છે, નલ સે જલમાં ભ્રષ્ટાચાર થાય છે, રસ્તાઓમાં ખાડા છે. ચારે બાજુ લોકો હેરાન પરેશાન છે. આદિવાસી વિસ્તારના લોકોના હક અધિકારો છીનવાય છે, જંગલ જમીનના અધિકારો નથી મળતા અને એક તરફ પોલીસ અને પ્રશાસન લોકોને ડરાવવા દબાવવાનું કામ કરે છે. પણ યાત્રામાં જે રીતે લોકો જોડાઈ રહ્યા છે, લોકો હવે ખુલીને બોલતા થયા છે, લડવાના જજ્બા સાથે આગળ વધી રહ્યા છે અને 13 તારીખે જ્યારે આ દક્ષિણ ગુજરાતની યાત્રાનું સમાપન ડેડિયાપાડા ખાતે થવાનું છે ત્યારે હજારોની સંખ્યામાં સમગ્ર દક્ષિણ ગુજરાતના લોકો પોતાના પ્રશ્નોને, પોતાની વાતને લડાઈના સંકલ્પ સાથે એમાં જોડાય એવી બધાને વિનંતી પણ કરું છું. અને 16 તારીખથી વિધાનસભા મળે છે ત્યારે જનાક્રોશ યાત્રા દરમિયાન જે મુદ્દાઓ, જે રજૂઆતો, જે ભ્રષ્ટાચારના પુરાવા મળ્યા છે એ તમામને વિધાનસભાના ફ્લોર પર મૂકીશું અને ગુજરાતના લોકોના અવાજને બુલંદ બોલવા વાળાને પોતાનો ઇતિહાસ જોવો જોઈએ. આખા દેશમાં આઝાદીથી લઈને આજ દિન સુધી જો સૌથી વધારે કોઈનું યોગદાન હોય તો કોંગ્રેસ પાર્ટીનું યોગદાન છે. આ દેશમાં શાંતિ, પ્રેમ, એકતા અને ભાઈચારો જો જળવાયો હોય તો કોંગ્રેસને કારણે છે. આઝાદ ભારતમાં જ્યાં ટાંકણી પણ નથી બનતી એની વિશ્વની મહાસત્તા બનાવવાનું કામ કોંગ્રેસે કર્યું છે. આ ગુજરાતના ખૂણે ખૂણે એક વ્યક્તિના અવાજ બનવાનું કામ કોંગ્રેસે કર્યું છે. આ ગુજરાતનો પાયો નાખવાથી લઈને એની ઇમારત ખડી કરવાનું કામ કોંગ્રેસે કર્યું છે. અને આજકાલ જે ભારતીય જનતા પાર્ટી RSSના ભંડોળથી ચાલતી પાર્ટીઓ છે, જે ભાજપની બી ટીમ તરીકે ખાલી મતોનું વિભાજન કરવા માટે કામ કરે છે, 2 રાજ્યોમાં હજુ તો ઠેકાણા નથી અને સ્વપ્ન મોટા જોવે છે. પણ આ ગુજરાત છે, આ ગાંધી સરદારનું ગુજરાત છે. આ ધરતીથી, આ ધરતીના સપૂતોએ દેશને આઝાદી અપાવી હતી. આ નવા અંગ્રેજો સામેની લડાઈ પણ રાહુલ ગાંધીના નેતૃત્વમાં આખા દેશમાં લડાઈ રહી છે અને એ લડાઈમાં કોંગ્રેસ પાર્ટીનો એક કાર્યકર ગુજરાતના લોકોના હક અધિકાર માટે રસ્તા પર ઉતર્યો છે. અને આવનારા દિવસોમાં તમે પરિણામો જોશો કે ગુજરાતમાં જે રીતે પવન ફૂંકાયો છે 2027માં પરિવર્તન આવશે ને કોંગ્રેસની સરકાર બનશે. કોંગ્રેસ